जय माताजी, हूँ छुं वनिताबेन गोंडलिया राजकोटथी मारी यूट्यूब चेनल वनीनी वानगी में तमारुं स्वागत करूँ छूं। तो आज आपणे बनावशुं सीज बटर मसाला झींझरा। आ विडियो तमे एंड सुधी जोजो। जो मारो विडियो तमने पसंद आवे तो मारी चेनल ने लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो ने बेल आइकन दबाववानुं भूलता नहीं, जेथी करीने मारा नवा विडियोनुं नोटिफिकेशन तमने मळे। तो सीज बटर मसाला झींझरा बनाववा माटे मैं अहींया एक वाटको झींझरा आवे ए फोलीने आपणे बाफीने ज राख्या छे। 2 विसल करी छे त्यां आपणे झींझरा बफाई गया छे। आमां आपणे चाट मसालो लई लीधो छे, थोड़ोक आपणे नाखवानो छे। आमां आपणे सीज उपरथी एड करवानुं छे, तो आपणे अमूलनो सीज लई लीधो छे। आमां आपणे बटर छे, झींझराने बटरमां बनाववाना छे, तो आपणे बटर लई लीधुं छे। उपरथी आपणे धाणा एड करवाना छे, तो धाणा सुधारीने लई लीधा छे। आमां आपणे रेग्युलर मसाला बधा छे, आमांथी जे जोईए ए आपणे वापरवानुं छे। तो हवे आपणे पहेला गैस चालू कर दई। આપણે એક પેન મૂકી દીધી। એક પેનમાં આપણે આ બટર લીધું છે એ નાખી દઈ। તમે તેલમાં પણ બનાવી શકો, આપણે આ બટરમાં બનાવીશું। બટરમાં ટેસ્ટ સરસ આવે છે આનો। તો આમાં આપણે થોડુંક એવું જીરું નાખી દેવાનું છે। તો થોડીક આપણે હિંગ નાખી દેવાની છે। હવે આપણે આ झींझरा लीधा છે એ એડ કરી દઈ। ગેસની ફ્લેમ આપણે ધીમી કરી નાખીએ। શિયાળામાં લીલા झींझरा આવતા હોય તો તમે જરૂર એકવાર આ રેસીપી બનાવજો, ખાવાની પણ બહુ મજા આવશે, સરસ થાહે। આપણે झींझरा બાફી લીધા છે એટલે આપણે કંઈ બફાવા દેવાની બહુ જરૂર નથી, એટલે આપણે सरस रीते बधुं मिक्स कर लई। आपणे बाफती वखते मीठुं नथी नाख्युं आमां, એટલે આપણે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવી, કેમ કે સીજ નાખવાનું છે એટલે મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું। થોડીક હળદર નાખી આપણે। થોડું આપણે ધાણા જીરું પાવડર નાખવાનું છે। આપણે 1-2 મિનિટ આવી રીતના હલાવતું રહેવાનું, એટલે સરસ આપણે બધું મિક્સ થઈ જાય આમાં। હવે આપણે ચાટ મસાલો લીધો છે, આપણે ચાટ મસાલો થોડોક નાખી દેવાનો છે। તો આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈએ। આપણે આ સરસ બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એક ડીશમાં આપણે સર્વ કરી લઈએ। तो આપણે એમાં ઉપરથી થોડાક ધાણા એડ કરી દેવાના છે। આપણે હવે સીજ આમાં ઉપરથી આપણે નાખવાનું છે, તો સીજ નાખી દઈ। આપણે આવી રીતના સીજ નાખી દેવાનું છે। તો આપણે सीज बटर मसाला झींझरा तैयार है। एक डिश में આપણે સર્વ કરી લીધા છે। तो जरूर તમે એકવાર ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી બની। અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડિયોનું નોટિફિકેશન તમને મળે। અને નેક્સ્ટ રેસીપી કઈ જોવા માંગો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો।